કહેવત છે કે જાગતા નર સદા સુખી। વિશ્વમાં અત્યારે મંકી પોક્સ વાયરસનો ડર છે, ત્યારે ગુજરાત સરકાર અને સોલા સિવિલ હોસ્પિટલની કેવી તૈયારી છે, જુઓ આ રિપોર્ટમાં। આફ્રિકા સહિત એશિયાના 116 દેશોમાં મંકીપોક્સ વાયરસે પોતાનો પગ પેસારો કર્યો છે। આ રોગની વધતી જતી ગતિને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાયરસને લઈને સંકટ જાહેર કર્યું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 16 સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સ વાયરસને લઈને વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જો શંકાસ્પદ લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આપણે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે એક વોર્ડ નિયત આપણે એક તૈયાર કરેલું છે અને એમાં બેડની પણ વ્યવસ્થા કરેલ છે। કોઈપણ વ્યક્તિને જો લાંબા સમયથી તાવ કે બહારથી આપણે ઇમિગ્રેશન જે થતું હોય છે બહારના દેશોમાંથી, પર્ટિક્યુલરલી આફ્રિકન દેશોમાંથી જે લોકો આવતા હોય છે એમાં વધારે સંક્રમણના ચાન્સીસ હોય છે। ગુજરાતમાં હાલ સુધીમાં એક પણ કેસ હમણાં નોંધાયો નથી, છતાં પણ બહારથી કોઈ આવેલું હોય અને એમને જો લાંબા સમયથી 21 દિવસ કરતાં વધારે જો તાવ, શરદી ખાંસી કે ગળામાં સોજો અને લિમ્ફ નોડ જો એનલાર્જમેન્ટ હોય અને કઈ બીજા કોઈ રિપોર્ટ્સો નેગેટિવ આવતા હોય તો ચોક્કસપણે એ નજીકના આરોગ્ય કેન્દ્ર અને તબીબની સલાહ લઈ શકે છે અને સરકારની શ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે એનું ટેસ્ટિંગ અને આગળની બધી જ તૈયારીઓ છે આપણી, એમાં કોઈ ગભરાવાની જરૂર નથી। સારી વાત એ છે કે ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો, તેથી લાંબા સમયથી તાવ, શરદી અને ખાંસી હોય તેવા દર્દીઓએ તાત્કાલિક ધોરણે ટેસ્ટ કરાવી લેવા જોઈએ। સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે PCR ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા પણ ઊભી કરાવાઈ છે, જેનો રિપોર્ટ 24 કલાકમાં આપવાની તૈયારી તંત્રએ દર્શાવી છે। કારણ કે આ રોગ એવો છે કે જેનું સંક્રમણ વ્યક્તિના કોન્ટેક્ટથી, એની લાળ દ્વારા, કોઈ એક્સપોઝ સ્કિન એરિયા, શ્વસન તંત્રથી કે બીજા કોઈ વ્યક્તિના લાંબો સમય સુધી સંપર્કમાં આવવાથી થઈ શકે। અંતે કહેવું એટલું જ રહે કે સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા। માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।